નમસ્કાર મિત્રો, નવા વર્ષની અંદર મારી યુટ્યુબ ચેનલની અંદર દરેક ભક્તોનું હું સ્વાગત કરું છું. તો મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ. તો મિત્રો, ઘણો સમય થઈ ગયો છે, મેં કોઈ પણ વિડીયો અત્યારે યુટ્યુબમાં અપલોડ નથી કર્યો. તો આજે મને જરી વિચાર થયો કે આજે પણ ભગવાન શ્રીમન નારાયણ ના ગરુડ પુરાણની વિશેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. અને હું તમને ભગવાન શ્રીમન નારાયણના મુખમાંથી નીકળેલું ગરુડ પુરાણનો સંપૂર્ણ મહિમા હું તમને આજે મારા વિડીયો દ્વારા હું તમને બધાની સામે હું સંપૂર્ણ ગરુડ પુરાણના પહેલા અધ્યાયની સંપૂર્ણ જાણકારી મિત્રો ભક્તો તમને આજે આપવાનો છે. તો મિત્રો, આ વિડીયોને સંપૂર્ણ પૂરેપૂરું જોજો, જેથી તમને ગરુડ પુરાણ વિશેની સંપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થાય. કેમ કે ગરુડ પુરાણ બધા ભક્તોના મનમાં એવી ભ્રાંતિ છે કે કોઈ પણ સમયની અંદર કોઈ પણ મનુષ્યને મૃત્યુ થાય ત્યારે ગરુડ પુરાણ વાંચી શકાય. તો મિત્રો ભક્તો, એવું કશું છે નહીં. ખરેખર ગરુડ પુરાણનો પાઠ જીવતા અવસ્થાની અંદર જ મનુષ્યએ એનું વાંચન કરવું જોઈએ, જેથી આ ગરુડ પુરાણ તમે જોઈ શકો છો. મારી પાસે અત્યારે આ ગરુડ પુરાણનો ગ્રંથ છે, એમાંથી હું તમને પહેલા અધ્યાયનું શ્રવણ મિત્રો કરાવડાવીશ અને તમને હું સંભળાવીશ. એટલે મારો આ વિડીયો સંપૂર્ણ પૂરેપૂરો જોજો, જેથી તમને સંપૂર્ણ આ પુરાણની અંદર શું શું ભગવાને કીધું છે એ તમને જાણવાનો તમે પ્રયત્ન કરજો. કેમ કે ગરુડ પુરાણ ઘણું બધું જીવનની અંદર આપવાવાળું છે. ભોગ અને મોક્ષ આપવાવાળું આ ભગવાન શ્રીમન નારાયણને પોતાના મુખમાંથી આની મધુર વાણી અને ગરુડ પુરાણનું સંપૂર્ણ કથન ગરુડજીને જણાવ્યું છે. તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીશું. તો આ ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુએ કહેલું છે, પણ એની રચના મહર્ષિ વેદ વ્યાસજીએ પોતે કરેલી છે. તો આ ગરુડ પુરાણની અંદર આપણે હવે પ્રવેશ કરીશું. પ્રવેશ કરતાની સાથે જ ભગવાન શ્રીમન નારાયણને પ્રથમ નમસ્કાર કરવાનો અહીંયા આગળ બતાવ્યા છે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી સરસ્વતીએ નમઃ. ગરુડ પુરાણ પ્રથમોધ્યાય. તો ગરુડ પુરાણની અંદર પહેલા અધ્યાયનું નામ છે કે પાપી નામ એહિકા મોશેષ દુઃખદ નિરૂપણમ. પાપીઓના આલોક અને પરલોકના દુઃખોનું વર્ણન મિત્રો આ પહેલા અધ્યાયની અંદર કરવામાં આવ્યું છે, તે તમને હું જણાવું છું. તો સર્વપ્રથમ ભગવાન વાસુદેવ, ભગવાન શ્રીમન નારાયણ શ્રી કૃષ્ણનું અહીંયા આગળ ધ્યાન બતાવ્યું છે. તો મિત્રો, સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનું આપણે ધ્યાન કરીશું. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. ગરુડ પુરાણ કી જય હો. સર્વપ્રથમ ગરુડ પુરાણની અંદર પ્રવેશ કરતા ભગવાન શ્રીમન નારાયણનું ધ્યાન કર્યું છે. અહીંયા આગળ મંગલાચરણ નામનો વિધિ બતાવ્યો, જેમાં ભગવાનને આપણે યાદ કર્યા છે. અને આગળ વધીએ છીએ તો અહીંયા મંત્રમાં બતાવ્યું છે કે ધર્મ દ્રઢ બદ્ધ મૂલો વેદ સ્કંદ પુરાણ શાખાઢ્ય ક્રતો કુસુમોપો મોક્ષ ફલો મધુસૂદન પાદયો જયતી. શ્રી વેદ વ્યાસજી ગરુડ પુરાણની રચનાની શરૂઆત કરતા
કરતા પ્રથમ શ્લોકની અંદર નિર્વિઘ્નએ આ ગ્રંથ આ પૂર્ણ થાય તે હેતુથી મંગલાચરણમાં ભગવાન મધુસૂદનને એક કલ્પરૂપી વૃક્ષની વ્યાખ્યા કરી તેમની સ્તુતિ કરતા કહે છે કે ભગવાન શ્રી મધુસૂદન કલ્પરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષનું ધર્મડ જ દ્રઢ એક એમનું મૂળ છે અને વેદ થળ અને પુરાણો જે મધુસૂદન ભગવાનની બધી શાખાઓ છે. જે પણ મનુષ્ય યજ્ઞ કરીએ છે એ એમના પુષ્પ છે અને એમનું ફળ જે છે એ ફળ મોક્ષ છે. એટલે હે મધુસૂદન સંસાર રૂપી ધર્મ વૃક્ષના આપ જ મૂળ છો. વેદ રૂપી થર પુરાણો રૂપી શાખાઓ અને યજ્ઞ રૂપી પુષ્પો અને મોક્ષ રૂપી ફળ આપનારા આપ જ છો. એવા મધુસૂદનને આપણે બધાય નમસ્કાર કરીએ છીએ. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રમ સર્વગાર્ય લોકાન સહસ્ર સમમાસત. એક વખત નૈમિષારણ્યમાં શૌનિક આદિ ઋષિઓ 1000 વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે. એ હેતુથી સ્વર્ગની પ્રાપ્તિના હેતુથી 1000 વર્ષના એ યજ્ઞનો આરંભ કર્યો. ત્યારે એક દિવસ સવારમાં પ્રાતકાલે સર્વ મુનિઓ ઋષિઓ પોતાનું યજ્ઞ કાર્ય પતાવી સુત પુરાની પાસે આવીને તેમનો સત્કાર કરી ઉત્તમ આસન પર તેમને બેસાડ્યા. પછી સુત પુરાનીને તેમનો આદર સહ એક પ્રશ્ન પૂછ્યો છે. ઋષય ઊંચો, ઋષિઓએ બધાએ ભેગા થઈને પ્રશ્ન પૂછ્યો. કથિતો ભવતા સમ્યક દેવ માર્ગ સુખપ્રદ ઇદાનીમ શ્રોતુમિચ્છામો યમ માર્ગમ ભયપ્રદમ તથા સંસાર દુઃખાની તત્ક્લેશ ક્ષય સાધનમ એહિકા મુષ્ણીમકાન ક્લેશાન યથાવત કસ્તુ મહર્ષિ. ઋષિઓ બોલ્યા, હે સુતજી, આપે સુખ દેનારા દેવતાઓના પ્રકાશમય માર્ગનું ભલી ભાંતિ વર્ણન કરેલ છે, પણ હવે અમારે અત્યંત ભયજનક યમ માર્ગ વિશે સાંભળવું છે. માટે અમારા બધાની ઉપર તમે કૃપા કરી તે યમ માર્ગ વિશે અમને સંભળાવો. હે સુતજી, સાથે સંસારના દુઃખો અને તેને લીધે ઉદ્ભવતા ક્લેશોનો નાશ કરવામાં સાધનો તેમજ આ લોક અને પરલોકમાં થતા સઘળા ક્લેશો વિશે યથાર્થપણે આપ વર્ણન કરો. તો સુત ઉવાચ. ઋષિઓનો પ્રશ્ન સાંભળ્યો અને ત્યારબાદ સુતજી ઉત્તર આપે છે. શ્રુતજી કહેવા લાગ્યા, હે શૌનકાદિ ઋષિઓ, પુણ્યશાળી મનુષ્યોને માટે સુખદાતા અને પાપી મનુષ્યો માટે દુઃખ કરતા એવા યમ માર્ગ અત્યંત કઠોર છે. તે યમ માર્ગ હું તમને સંભળાવું. હે ઋષિઓ, આ યમ માર્ગ ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યો હતો. તે જ પ્રમાણે તમારા સંશયનો નાશ કરવા માટે હું તમને કહું છું કે તમે ભક્તિથી સાંભળો. એક સમય ગુરુ સ્વરૂપ શ્રી હરિ વૈકુંઠમાં સુખપૂર્વક વિરાજમાન હતા. ત્યારે વિનતાના પુત્ર ગરુડજીએ નમ્રતાપૂર્વક ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો છે. તો ગરુડ ઉવાચ. ગરુડજી પૂછે છે ભગવાનને કે હે પ્રભુ, આપે મને ભક્તિ માર્ગ વિશે અનેક વખત જણાવેલ છે, તેમજ ભક્તોને પ્રાપ્ત થતી અનેક પ્રકારની અનેક ગતિઓ પણ આપે મને સમજાવી છે. પણ હવે હું ભયંકર કઠોર યમ માર્ગ સાંભળવા ઈચ્છું છું. તો હે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારી ભક્તિ ન કરનારને જ યમલોકની પ્રાપ્તિ થાય છે.
એટલા માટે તો કીધું છે કે હંમેશા માટે નામ ભગવાન શ્રી હરિનું ચિંતન અને ભગવાનની ભક્તિ કરતા રહો. કલયુગની અંદર ભગવાનની ભક્તિ અને મોક્ષ પામવાનો સરળ ઉપાય બતાવ્યો છે, જે છે હરિનામ કીર્તન. એટલે મિત્રો ભક્તો ભગવાનનું કીર્તન અને ભગવાનની ભક્તિ કરતા રહો. તો હે પ્રભુ, પોતાની જીભ પોતાને જ સ્વાધીન હોવા છતાં આપનું નામ સરળ છે. આપને ભજ્યા વિના નરકે જતા પાપીઓને ધિક્કારને પાત્ર છે. જે ભગવાન શ્રી હરિને ભજતા નથી, જેમની ભક્તિ નથી કરતા, એ મનુષ્યનો અવતાર, દરેક મનુષ્યનો અવતાર એ ધિક્કાર સમાન છે, પશુ સમાન છે. આ કારણે હે પ્રભુ, આપનું ભજન ન કરનારા પાપીઓને જે ગતિ મળે છે તે મને જણાવો. તેઓ સર્વ કયા કયા કારણોથી કઈ રીતે યમલોકમાં જાય છે, તેમજ ત્યાં તેઓ કઈ પીડાઓ દુઃખો ભોગવે છે, તે પણ મને જણાવો. તો શ્રી ભગવાન ઉવાચ. ભગવાન જણાવે છે, હે ગરુડજી, હું તમને યમ માર્ગ અને એ માર્ગે જનારા પાપીઓની ગતિ પણ કહું છું. તે તમે સાંભળો કે તે પાપીઓની ગતિ સાંભળીને મનમાં અત્યંત તમને ડર એટલે કે ભય ઉત્પન્ન થશે. જે પુરુષ દયા ધર્મથી રહિત થઈને સદા પાપ કરે છે, દુષ્ટ પુરુષોનો સંગ કરે છે, શ્રેષ્ઠ શાસ્ત્ર વેદ પુરાણની આજ્ઞાઓથી સદા વિમુખ રહે છે, તેઓ પોતે જ પોતાને પ્રતિષ્ઠિત માને છે અને ધનના કારણે માન તેમજ ગર્વ કરે છે, દૈત્ય જેવી પ્રકૃતિ ધરાવનારા છે તથા દૈવી સંપત્તિથી વિમુખ છે, પર સ્ત્રી તથા પારકા ધન સંપત્તિ પર પોતાનું મન બગાડે છે, વિષય સંભોગની માયા જાલમાં આસક્ત રહે છે, તે સર્વ અત્યંત અપવિત્ર નરકમાં પડે છે. જે મનુષ્ય પોતે જ્ઞાની છે તે પોતે ઉત્તમ ગતિએ જાય છે. જે પાપી છે તે દુઃખી થઈને યમ યાતનાઓ ને ભોગવે છે. તો હે ગરુડ, પાપી મનુષ્યોને આ લોકમાં જે દુઃખ થાય છે તથા મૃત્યુ પામ્યા પછી તેઓ કઈ રીતે યમલોકમાં જાય છે તે હું તમને સંભળાવું છું. તમે સાંભળો. જન્માંતરને લગતા સુકૃત્યો અને દુષ્કૃત્યો બાલ અને યુવા અવસ્થામાં ભોગવ્યા પછી પૂર્વ કર્મોનો યોગ વૃદ્ધાવસ્થામાં પણ કંઈક વ્યાધિ ઉત્પન્ન થાય છે. મરણના ભયની માનસિક આધિ વ્યાધિથી પીડિત હોવા છતાં જીબ્બાની ખેવના રાખનાર પુરુષને જ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને અત્યંત બલવાન કાલ ત્યાં આવી પહોંચે છે. તેવા સમયમાં આ કાલ આવી પહોંચે તોય પોતે જેમનું પોષણ કર્યું છે તેવા સ્ત્રી પુરુષ પતિ વડે પોતાનું પોષણ થાય તેમ જાણવા છતાંય જીવને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. જે જીવ વૃદ્ધાવસ્થા અને બીમારીના કારણે કુરૂપ બનીને ઘરમાં મૃત્યુ પામ્યા યોગ્ય છે, તે પુત્રીઓએ આપેલું અન્ન કૂતરાઓની જેમ ખાય છે. રોગગ્રસ્ત હોવાથી તેમનો જઠરાગ્નિ મંદ થાય છે, તેમ જાણવા છતાં ઇન્દ્રિયોનો અલ્પ વ્યાપાર પણ તે કરે છે. તેની નાડીઓ કફયુક્ત થઈને રૂંધાય છે. તેના નેત્રો એટલે કે આંખો પ્રાણરૂપી વાયુથી આ આંખો પહોળી થઈ જાય છે અને ઉધરસ તેમજ શ્વાસના કારણે તેને અત્યંત પીડા પણ થાય છે અને ગળાની અંદર ઘૂર એવો અવાજ પણ આવે છે. તેનો કાલ સમીપ એટલે કે નજીક આવ્યો હોવા છતાં તે શોક કરનારાઓ વચ્ચે શયન કરે છે, એટલે વચ્ચે સૂઈ જાય છે અને કાલના પંજામાં સપડાયો હોવાથી તે પોતાના બાંધવોને સગાવાલાઓને અનેકવાર કંઈક કહેવા ઈચ્છે તોય તે પોતે કશું કહી શકતો નથી. હે ગરુડજી,
જેને માત્ર પોતાના કુટુંબનું જ પ્રસન્નતાપૂર્વક પોષણ કર્યું છે, છતાં ઇન્દ્રિયોને વશ ફરી અને પોતાની શરીરની ઇન્દ્રિયોને વશ કરી નથી, તે અનેક પ્રકારની નાશવાન ક્રિયાઓનો યોગ્ય બુદ્ધિ ભ્રષ્ટ થઈને સગડા સંબંધીઓના શોક વચ્ચે એ પોતે મૃત્યુ પામે છે. તો હે ગરુડજી, આ જીવને અંતિમ ક્ષણે દિવ્ય દ્રષ્ટિ પણ પ્રાપ્ત થાય છે. દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થવાથી તેને સમસ્ત સંસાર એક સમાન જેવું જણાય છે, દેખાય છે, અને આશ્ચર્ય પામવા છતાં તે કંઈ કહી શકતો નથી. સમસ્ત ઇન્દ્રિયો એક સાથે નાશ પામે છે, અર્થાત પ્રાણ રહિત થઈ જાય છે, ત્યારે ચેતન જીવ જડત્વ પામે છે અને દેહ સમક્ષ ઊભા રહેલા યમદૂતો તેના પ્રાણ ગ્રહીને ચાલી નીકળે છે. એ પ્રાણને હરણ કરે છે પાસ વડે અને ત્યાંથી ચાલી નીકળે છે. પ્રાણ પોતાના સ્થાનેથી ચલિત થાય ત્યારે મૃત્યુ પામનારને અંતિમ ક્ષણો અત્યંત પીડાના કારણે એક કલ્પ એટલે અર્થાર્થ 4 યુગ જેટલી જણાય છે. જાણે 100 વીછીઓએ એક સાથે તેમને ડંખ માર્યો હોય તેટલી વેદના એટલે કે તેટલું જ દુઃખ તેમને મરણ સમયે થાય છે. તે સમયની અંદર તેમના મોઢામાંથી ફીન નીકળે છે, ઘણી લાળ પણ મોઢામાંથી નીકળે છે, કેમ કે પાપી જીવનો પ્રાણ હંમેશા માટે મલમૂત્રના દ્વારેથી નીકળે છે. તે વખતે યમદૂતો અતિ ભયંકર વેશ ધરીને ભય પામાડે એવી મોટી મોટી આંખો કાઢે છે અને એમના હાથની અંદર કાલપાસ વડે જીવને ગ્રહણ કરે છે. ત્યારે તેઓ નગ્ન થઈને દાંત કકડાવીને એ જીવને બેવડાવે છે. આ યમદૂતોના શરીરના રૂંવાટા, શેડા, જેની પીઠ પર કાંટા હોય છે, જેવા ઊભા અને રંગે કાગડાના કાળા પીછા જેવા હોય છે. મોઢામાં વાંકા, એમના મોઢા બિલકુલ વાંકા હોય છે અને એમની આંગળીઓના મોટા મોટા નખ આયુધો જેવા એટલે શસ્ત્ર જેવા હોય છે. આવા અત્યંત ભયંકર યમદૂતોને જોઈને મૃત્યુ પામનાર વ્યક્તિ ભયભીત થાય છે અને ભયથી મલમૂત્રનો ત્યાગ એ કરે છે. તે સમયે પોતાના દેહમાં જીવ હાહાકાર કરતો ત્યારે એ નાનકડા અંગૂઠા જેટલા જીવને યમદૂતો દેહમાંથી શરીરમાંથી પકડી લે છે અને ત્યારે તે પોતાના કુટુંબીઓ સામે આ દુઃખમાંથી છૂટવા જુએ છે, પણ તેઓ તેને છોડાવી શકતા નથી. પછી યમલોકમાં ભોગવવાની યાતના માટે યમદૂતો જે શરીર લાવ્યા હોય તેમાં તે જીવનો પ્રવેશ કરાવે છે અને ગળાની અંદર પાસ બાંધીને જેમ અપરાધીને રાજસેવકો ન્યાયાધીશ પાસે લઈ જાય છે તેમ તેને ઘસેડીને દૂર લઈ જાય છે. એ દૂતો માર્ગમાં જતા જીવને બીવડાવે છે, ધમકાવે છે અને વારંવાર નરકના દુઃખોનું વર્ણન કહી સંભળાવે છે. દૂતો એમ કહે છે કે હે દુષ્ટ, તું ઉતાવળથી ચાલ, અમે તને યમલોક લઈ જઈએ છીએ. થોડીક જ ક્ષણોમાં આજે તને કુંભી પાક આદિ નરકમાં નાખવાનો છે. યમદૂતોની આવી કઠોર વાણી કટાક્ષની અંદર તેમજ પોતાના બાંધવોનો શોક સાંભળી તે જીવ હાહાકાર કરે છે, રડે છે. તો યમદૂતો તેને બરાબરનો માર મારે છે અને કહે છે કે આ પ્રમાણે માર અને ધમકીથી જીવનું હૃદય અત્યંત ચિરાઈ જાય છે. અંગે તેમને બળતરા થાય છે. માર્ગમાં કૂતરા તેને કરડે છે અને તેના માંસની બોટીઓ કાઢીને ખાય છે. ત્યારે એ પ્રાણી અત્યંત પીડા પામીને પોતાના સમસ્ત પાપોનો ને યાદ કરીને સંભાળે છે. એ ભૂખ તરસથી અત્યંત વ્યાકુલ થતા એ જીવને સૂર્ય અને દાવાગ્નિના તાપથી તપેલી રેતીની પર ચલાવવામાં આવે છે.
અને એની પીઠ ઉપર કોરડા મારવામાં આવે છે, ત્યારે એ ચાલવાને અસમર્થ હોવા છતાં તેને પાણી અને છાંયડો ન હોય તેવા માર્ગે બળજબરીપૂર્વક લઈ જવામાં આવે છે. જીવ માર્ગમાં અથડાઈને કોઈ ઠેકાને પડી જાય છે અને પાછો ઊભો થાય છે અને પાછો મૂર્છિત બને તોય તેને અંધકાર ભર્યા માર્ગથી યમ સદને લઈ જવામાં આવે છે. તો ભગવાન આગળ કહે છે કે હે ગરુડ, એ પ્રાણીને યમદૂતો 2 કે 3 મુહૂર્તમાં યમલોકે પહોંચાડે છે અને ત્યાં ના અત્યંત ભયંકર નરક કુંડો બતાવે છે. ત્યારબાદ એ પ્રાણી થોડા જ સમયમાં યમને જોઈને યમ યાતનાઓ ભોગવીને અનુભવ પામીને ફરીથી એ દૂતો સાથે આકાશ માર્ગે ફરી શીઘ્ર પોતાના ઘરે પાછો આવે છે. પણ ઘરની વાસનામાં આસક્ત હોવાથી તે પોતાના દેહમાં ફરીથી પ્રવેશવા ઈચ્છે છે, પણ યમદૂતો તેને સજ્જડ પકડી રાખે છે. ભૂખ તરસથી વ્યાકુળ થઈને એ રડે છે અને દુઃખી થાય છે. જીવ પોતાના પુત્ર પૌત્રાદિએ મૃત્યુ સમયે આપેલા પિંડ અને દાનને ભોગવે છે, છતાં હે ગરુડજી, એ પ્રાણી પાપી અને નાસ્તિક હોવાથી પિંડદાનથી પણ તે તૃપ્ત થતો નથી. પાપી મનુષ્ય પુત્રે કરેલું શ્રાદ્ધ અને જલાંજલિ પામતો નથી. આસ્તિક હોવા છતાં આવી દશાને પામેલા સાધારણ મનુષ્યો પિંડદાનથી જીવન પામે છે અને સતત પાપ કરનારા પાપી જીવો ભૂખ તરસથી વ્યાકુળ થઈને પીડાને ભોગવે છે. તો પાકી માનસ માટે શ્રાદ્ધાદિ કાર્યો કરવાની જરૂર ખરી કે નહીં, તો એના વિશે જાણીશું. એવા પાતકી મનુષ્યને કદાચ પોતાના પાપ કર્મોના કારણે પિંડ ન પહોંચે, છતાંય તેના કુટુંબીઓએ તેની પાછળ શ્રાદ્ધાદિ કાર્યો અવશ્ય કરવા જોઈએ. જો એ જીવ પાછળ શ્રાદ્ધાદિ કાર્યો ન કરવામાં આવે તો એ નિર્જલ અરણ્યમાં એક પિશાચ પ્રેત બનીને ઘણા કલ્પો સુધી દુઃખ પામે છે. કરોડો કલ્પ સુધીનો સમય વ્યતીત થઈ જાય તોય કરેલા પાપ કર્મો ભોગવ્યા સિવાય મનુષ્ય એ જીવનો છૂટકો થતો નથી અને એ કર્મો ભોગવ્યા બાદ જ મનુષ્ય યોનિમાં તે જન્મ પામે છે. આ કારણે જ મૃતકના વંશજોએ 10 દિવસ સુધી તેને પ્રતિદિન પિંડ દાન કરવું જોઈએ. આ પિંડ કેવલ મૃતકને જ નથી જતા. હે ગરુડજી, પ્રતિદિન આ પિંડના 4 ભાગ કરવામાં આવે છે. એમાંથી આ 4 ભાગમાંથી 2 ભાગ વડે તેને મળનારો નવીન દેહ પુષ્ટિ પામે છે, ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથા ભાગથી તેનું પ્રેત જીવન પોષાય છે. આ પ્રેત 9 દિવસ સુધી પિંડથી ઉત્પન્ન થયેલા દેહને પ્રાપ્ત કરે છે અને 10મા દિવસનો પિંડ ગ્રહણ કરીને તે યમલોકમાં જવાનું સામર્થ્ય ને પામે છે. તો હે ગરુડ, પંચભૂતનું આ શરીર ભસ્મ થઈને ફરીથી જીવના પિંડના સાધક દ્વારા ઉત્પન્ન થાય છે અને એ દેહનું 1 હાથ જેટલું પ્રમાણ હોવા છતાં એ યમલોકના માર્ગે શુભ અશુભ ફલ ભોગવે છે. જે પ્રમાણે મનુષ્યનો દેહ માના ગર્ભની અંદર માતા પિતા દ્વારા આપણાને મળતો હોય છે ભક્તો, એ જ પ્રમાણે જ્યારે આપણા માતા પિતા જ્યારે પણ પોતાનું આ પૃથ્વી લોક છોડી પરમ ગતિએ પામે છે તો પુત્રની પણ ફરજ હોય છે એમને 10માના દિવસે પિંડદાન કરી એમને નવું શરીર પાછું પ્રાપ્ત થાય એ માટે પિંડદાન અવશ્ય કરવું જોઈએ. તો અહીંયા આગળ હવે આપણે જાણીશું કે કેવી રીતે આ શરીરનું નિર્માણ થાય છે. તો કે પ્રથમ દિવસના પિંડથી એનું માથું ઉત્પન્ન થાય છે, એટલે મસ્તકનો ભાગ તૈયાર થાય છે. બીજા દિવસના પિંડથી ડોક અને ખભા ઉત્પન્ન થાય છે.
ત્રીજા દિવસના પિંડથી છાતી હૃદયનો ભાગ બને છે. ચોથા દિવસના પિંડથી બરડો અને પાંચમા દિવસના પિંડથી નાભી સુધીનો ભાગ તૈયાર થાય છે. છઠ્ઠા દિવસના પિંડથી કેડ અને પેઢું અને ગૃહસ્થાન ઉત્પન્ન થાય છે. અને સાતમા દિવસના પિંડથી શરીરની સમસ્ત નાડીઓનો બંધ ગોઠવાય છે. આઠમા અને નવમા દિવસના પિંડ વડે જાનું એટલે કે જાંગ અને પગ ઉત્પન્ન થાય છે. અને દસમા દિવસના પિંડ દ્વારા તેને ભૂખ અને તરસ લાગે છે. પિંડદાનના યોગ વડે ઉત્પન્ન થયેલા શરીરના આશ્રય જીવ ભૂખ્યો તરસ્યો થાય ત્યારે 11મા અને 12માના દિવસે તેના પુત્ર પૌત્રાદિ સંબંધીઓએ આપેલ પિંડદાન સ્વીકારીને એ જીવ થોડોક શક્તિવાળો થાય છે. અને પછી તે 13મા દિવસે મદારીની જેમ માકડાને દોરીથી બાંધીને લઈ જાય છે. તેમ યમદૂતો તેને એકલાને બાંધીને યમમાર્ગથી યમલોકે લઈ જાય છે. તો હે ગરુડ, હવે યમમાર્ગ વિશે સાંભળ. યમમાર્ગ એ વૈતરણી નદીને બાદ કરતા 86,000 યોજન લાંબો છે. પૃથ્વીથી યમપુરીનો માર્ગ છે ભક્તો 86,000 યોજન દૂર. રાત અને દિવસ ચાલ્યા કરીને એ પ્રેત પ્રતિદિન 200 યોજન ચાલે છે અને 47 દિવસે એ યમપુરીએ પહોંચે છે. તો યમપુરીના માર્ગે આવતા 16 નગરો અનુક્રમે તમને સંભળાવું છું, તો તમે સાંભળો. જ્યારે જીવાત્મા આ મૃત્યુલોકને છોડીને યમપુરીમાં જ્યારે જવાની યાત્રાની શરૂઆત કરે છે તો એમને 16 એવા નગરો છે. એ નગરોમાંથી એમને પસાર થવું પડે છે. એમાં પહેલું નગર છે સૌમ્યપુરી, બીજું નગર છે સૌરીપુરી, ત્રીજું છે નગેન્દ્ર ભવન, ચોથું ગંધર્વપુર, પાંચમું શૈલાગમ, છઠ્ઠું ક્રોચપુર, સાતમું ક્રૂરપુર, આઠમું વિચિત્ર ભવન, નવમું દુઃખદ દાતા, 10મું બ્રહ્મોદપુર, 11મું નાના ક્રંદપુર, 12મું સુતપ્ત ભવન, 13મું રૌદ્રપુર, 14મું પયોવર્ષણ, 15મું શિતાઢ્ય, 16મું ધર્મપુર અને યમરાજના નગર તરીકે ઓળખાતું યામ્યપુર, જેનું નામ છે યમપુરી. તો ત્યાં આ જીવ યમપુરીએ પહોંચે છે. પાપી પુરુષ પોતાના મૂળ દેહને ત્યજ્યા પછી યમપાસ વડે બંધાયો હોવા છતાં માર્ગમાં હાહાકાર વ્યક્ત કરે છે અને ઘરને છોડીને તે અંતકરણમાં અત્યંત શોક કરતા કરતા યમપુરીએ પહોંચે છે. તો ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે પાપી નામાઈ ઈકા મુસ્મિ દુઃખ નિરૂપણો નામ પ્રથમો અધ્યાયઃ. ઓમ તત્સત્તઃ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ.